અમારા દયારામભાઈ હતા ને, એમનો પ્રકાર એવો, લગ્ન આદિમાં જાય તો ગમે તેવા કપડા પહેરી દે, ઠાકોરજીના દર્શન કરવા જાય નવી પાગ બાંધે, નવો જામો કાઢે. ત્યારે બધાએ પૂછ્યું કે સંસારમાં જાઓ છો ફાટેલા કપડા પહેરીને, પ્રભુના દર્શન કરવા જાઓ નવા કપડા પહેરી, તમે તૈયાર થઈ, આવું કેમ? તો કે સંસારમાં સજી ધજીને જઈશ ને તો લોકો ઈર્ષા જ કરવાના છે, પણ ઠાકોરજી સામે જાઉં તો મને જોઈને ઠાકોરજી ખુશ થાય, પ્રસન્ન થાય, એવો બનીને હું જાઉં. અને એટલા માટે આપણે ત્યાં જેવા સાજ હોય, પ્રાચીન સમયમાં તો એવું હતું, ઘટાઓ હોય તો એવા વસ્ત્રો પહેરીને લોકો જતા હવેલીમાં. આજે આ ઘટા જો આપણે 7 દિવસમાં કેવા રંગ રાખ્યા, આખો રંગ રાખી રહી ગયો ને કથાનો, રોજ નવા રંગ. અને જેવા ઠાકોરજીના મનોરથ, જેવા કથા, જેવા પ્રસંગો, એવા રંગ અંગે શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો, બીજો ચડતો એ નથી એ કે રંગ. આ તો નિરોધ લીલા છે કે પ્રભુનો રંગ એવો ચડી જાય. કારણ કે આ દુનિયા છે ને, બધા હાથમાં રંગ લઈને ઉભા છે. કોઈ સત્તાનો, કોઈ પદનો, કોઈ પૈસાનો, કોઈ વૈભવનો, કોઈ યશનો, બધા એના રંગમાં આપણને રંગવાના પ્રયાસ કરે. આખી દુનિયા પોતાના રંગમાં સામેવાળાને કેમ રંગી દેવો એની ફિરાકમાં જ રહે છે. પણ ભક્તો કહે અમારા પર તો એવો શ્યામ રંગ ચડ્યો છે, ગમે તે રંગ નાખશો કાળાશ જ વધવાની છે અમારી અંદર. મારો છું, મારો થઈ જાય. બસ આ જ પ્રભુની લીલા છે. પ્રભુ એના રંગે રંગી દે છે. અહીંયા નંદ મહોત્સવનું વર્ણન કર્યું છે. અને આત્માનમ ભૂષ્યા ચક્રુ, આત્માના શણગાર સજી સજી અને વ્રજભક્તો નીકળ્યા છે નંદાલય તરફ. કોઈએ દધીની મટકી લીધી, કોઈએ એમાં હળદી ઘોડી દીધી, કોઈએ તેલ નાખી દીધું, એવો પાકો રંગ થઈ ગયો. અને હવે તો નંદાલયમાં આવ્યા, બીજું કાંઈ સૂચતું નથી, એટલો બધો હૃદયમાં આનંદ છે. દરેકને એમ લાગ્યું જાણે ઠાકોરજી મારા ઘરે પ્રગટ થયો છે. અને ઘરે ઘરે હોત બધા તો ઘરે ઘરે આનંદ વ્યાપી રહ્યા છે, નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, ગાઈ રહ્યા છે. અને એક જ ધ્વનિ આખા બ્રજમાં, બ્રજની સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ. લક્ષ્મીજીનો અખંડ નિવાસ, શ્રયત ઇન્દિરા શશ્વદત્ત, અખંડ નિવાસ થઈ ગયો. મહાદેવજીને ધ્વનિ પહોંચ્યો કૈલાશ પર્વત પર. समाधि टूटी, नारद जी जता जोया, अरे नारद जी ये शोर कहां से आ रहा है? अरे आप जिनका ध्यान धर के बैठे हो ना, वही प्रभु ब्रज में गोकुल में बालक बन के प्रकट हुए हैं। अच्छा, हर बार मैं जाता हूं भगवत दर्शन करने, इस बार भी मेरी व्यवस्था करो। नारद जी कहने लगे, अरे बाबा ऐसे भभूत लगाए, सर्प को लटकाए, आपको कौन जाने देगा नंदालय में? क्या करूं, उपाय बताओ। जोगी का वेश धारण करो। जोगी नो वेश बनाव्यो महादेवजीए, हाथમાં ચિમટો લીધો, અલખ નિરંજન કરતા કરતા આવ્યા નંદાલયમાં. ચોકમાં ઉભા રહી ગયા. અરે મૈયા, હિમાલય से महात्मा है, અને સોનાનો રત્ન ભરેલો થાળ લઈને આવ્યા યશોદાજી, અને બાબાને આપવા લાગ્યા. અરે ये सब नहीं चाहिए। तो क्या चाहिए बाबा, भोजन बना दूं? अरे नहीं चाहिए, क्या? तुम्हारे लालन का दर्शन कराओ। યાને એમ થયું, આ હિમાલયના મહાત્મા ક્યાંક મારા લાલનને ઉપાડીને સન્યાસી બનાવી દેતો। देखो बाबा दर्शन तो नहीं होंगे, ना पड़वा लगे। महादेव जी ने थोड़ा डर बताऊं, देखो दर्शन नहीं कराओ तो खाली हाथ से चला जाऊंगा। जવું હોય તો જાઓ, બાકી દર્શન નહીં થાય। મહાદેવ जी क्या तो પાછું ઉલટું પડ્યું, યમુનાજીના તટ પર જઈને આંસુ સારવા લાગ્યા। અરે પ્રભુ, આટલી દૂરથી આવ્યો, દર્શન નહીં આપો। અને ये यथा माम प्रपद्यन्ते तासदैव भजाम्यहम, જે રીતે મને ભજે હું પણ એને રીતે ભજું। અહીંયા મહાદેવજી રડે, ત્યાં ઠાકોરજીએ રડવાનું શરૂ કર્યું। નથી ભોજન કરતા, નથી પલ્લામાં પહોંચતા, રડે જાય રડે જાય રડે જાય। બધાને ચિંતા થઈ, અરે લાલનને થયું શું? ગોપીઓ ટોળે વળી ગઈ। યશોદાજીને આવીને ગોપીઓ કહેવા લાગી, આ કોઈની નજર લાગી ગઈ લાગે છે। અરે નજર ઉતારે કોણ? બીજીએ કહ્યું, કોઈ હિમાલયના મહાત્મા હોય ને એને આ બધું આવડતું હોય। હિમાલયનો મહાત્મા મળે ક્યાં? અરે સવારે જ આવેલા, બહુ દૂર નહીં ગયા હોય, જાઓ શોધો। ચારે બાજુ ગોપીઓ વ્રજમાં ફરી વળી યમુનાજીના તટ પર બિરાજેલા મહાદેવજીને જોયા અને કહ્યું, બાબા आपको मैया बुला रही है। प्रसन्न થઈ ગયા મહાદેવજી। અલખ નિરંજન કરતા કરતા નંદાલયના ચોકમાં ઉભા રહી ગયા। ઘોડામાં લઈ લાલનને યશોદાજી દૂર ઉભા છે। લાલન રડી જાય છે અને આંખ તીરછી કરીને મહાદેવજીને ઈશારો કરી રહ્યા છે, થોડી વારમાં આવું છું। જોર જોરથી રડતા જાય રડતા જાય। મહાદેવજી કહે, अरे तुम्हारा लालन इतना क्यों रो रहा है? इसको किसकी नजर लग गई है? यशोदा जी क्या नजर लगी? तुमने उतारता आवड़े छे? महादेव जी के हिमालय में मुझको नजर उतारने वाले बाबा कह के ही बुलाते हैं लोग। लाओ लाओ उतार दो।
યશોદાજી કે હાથમાં તો ના અપાય, અરે દૂરથી ઉતારો. મહાદેવજી કે દૂરથી ના ઉતરે, આપો ખોળામાં. ઠાકોરજી જોરથી રડ્યા, મૈયા ગભરાઈ અને લાલનને આપી દીધા મહાદેવજીના ખોળામાં. મહાદેવજીની ગોદમાં આવ્યા, પલાઠી કરી મહાદેવજી લાલનને પધરાવ્યા ગોદમાં. નાના નાના અસ્ત્ર લઈને મસ્તક પર લગાડે, નાના નાના ચરણારવિંદ ઠાકોરજીના છાતીએ લગાડે. યશોદાજી જુએ કે આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો. અને એટલે જ કારણ કે વ્રજમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે દરેકને એમ થયું પ્રભુ પધાર્યા તો હું કંઈક આપું. તો વ્રજમાં બધા આપનારા હતા, લેનારું કોઈ નહોતું, એટલે ઉછાળવા લાગ્યા. ઉછાળે છે દહીં દૂધ ઉછાળે છે, સુધ ન પડે કો કાહુ કી નારી. એટલી કીચ થઈ ગઈ છે માનો નંદ બાબા કમર કમર સુધી દધીમાં અંદર ઉતરી ગયા. અને લાંબો ઉપરનો, અને દાન માંગવા વાળા એટલા બ્રાહ્મણ આવે ને કમરમાં બાંધ્યો ઉપરનો, અને એક બાજુથી આ બાજુ ખેંચે કે અમારું સાંભળો, પેલો કે અમારું સાંભળો, પેલો કે અમારું સાંભળો. સુરદાસજી કહે કે મને તો ફરી સમુદ્ર મંથન થતું હોય એવું દેખાય છે. પેલામાં તો એ 14 રત્નો નીકળ્યા, કોઈ દેવતા લઈ ગયા, કોઈ અસુરો લઈ ગયા, પણ નંદ બાબાના નંદ મહોત્સવમાં આ લાલન રૂપી જે રત્ન નીકળ્યો એ તો વ્રજભક્તો લઈ ગયા છે. કારણ કે આ તો પ્રભુ લાલન, લાલી તેરે લાલ કી, અને એવો લાલન પ્રગટ થયો છે જે વ્રજભક્તોમાં આનંદ રૂપે વ્યાપી ગયો. કૃષ્ણ ક્યારે કોઈને કેવલ નંદ અને યશોદાનો નથી લાગ્યો, દરેકને પોતાનો લાગ્યો છે. કૃષ્ણની વિશેષતા જ એ છે, પ્રત્યેક ગોપીને, પ્રત્યેક ગોપને, પ્રત્યેક ભક્તને કૃષ્ણ પોતાનો લાગ્યો છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગની તો એ જ વિશેષતા છે કે અહીંયા ઘરે ઘરે ઠાકોરજી હોય. મારા લાલ આપણે 10-15 ઠાકોરજીનો મનોરથ પણ એક સાથે થયો હોય અને અમને આરતી કરવા બોલાવે ને કે અન્નકૂટમાં બધા વૈષ્ણવના 5-10 ઠાકોરજી બિરાજતા, તો ધીમે રહીને કહ્યું પેલા છે ને એ મારા લાલન છે, પેલા છે ને એ મારા લાલન, એ મારા બાના ઠાકોરજી છે. આટલા ઠાકોરજીમાં બધા ઠાકોરજી જ છે, પણ મહાપ્રભુજીએ કેવી કૃપા કરી, સમષ્ટિગત પરમાત્મા આપણને વ્યક્તિગત કરીને ઘરે પધરાવી દીધો. એ દુનિયાનો માલિક પરમાત્મા આપણને કેવો, આ મારો લાલન છે, મારો પ્રભુ છે. કેટલું નિકટ ઠાકોરજીને મહાપ્રભુજીએ કરી દીધો. આ જ પુષ્ટિ ભક્તિની વિશેષતા છે. અહીંયા ચારે બાજુ આનંદ વ્યાપેલો છે. અને નંદ મહોત્સવ, અને વર્ણન તો ઘણું, ઢાડી ઢાડનની લીલા આવે છે. આપણે સૌરાષ્ટ્રમાં આજે ઢાડી લીલા આદિ થાય છે. અનેક પ્રકારના વર્ણનો નંદ મહોત્સવના કર્યા. સ્વયં નંદ બાબા મહામના બન્યા છે. જેનું મન મોટું હોય ને એના જ ખોળે પરમાત્મા આવે. યશોદાના લાલન બન્યા છે. કામ બધું પોતે કરે, યશ બીજાને આપે, એ જ યશોદા છે. યશો દદાતી યશોદા. સેવા કર્યા પછી યશ પ્રભુને આપો કે મારા ઠાકોરજીની કૃપાથી આ થાય છે, પ્રભુ આ બધું કરાવે છે. આ જ વૈષ્ણવી વિવેક છે. વૈષ્ણવી જીવન જીવતા પહેલા વૈષ્ણવી વિવેક શીખવો બહુ જરૂરી છે. અને જ્યારે વૈષ્ણવી વિવેક જીવનમાં આવશે ત્યારે પ્રત્યેક સંજોગોમાં આનંદ વ્યાપશે. અહીંયા ચારે બાજુ નંદ મહોત્સવ ચાલી રહ્યો છે. કારણ કે બધા ઉત્સવોમાં આ એક ઉત્સવ એવો છે જે ઠાકોરજીએ નંદ બાબાના નામે કર્યો છે. એટલે આપણે એને શું કહીએ, નંદોત્સવ. બાકી કોઈ મનોરથોમાં નંદ બાબાનું નામ લેવાતું નથી. બાકી બધા મનોરથ આ યશોદાજીના ભાવના, યા ગોપીજનોના ભાવના, પણ આ એક શરૂઆત નંદ મહોત્સવની. કારણ કે મહામના નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, મહામના બને. અહીંયા વર્ણન ચાલી રહ્યું છે ને એટલામાં નંદ બાબાને યાદ આવ્યું કે અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. 1 વર્ષ થઈ ગયું, હજી કર નથી આપતું. ક્યાંક રાજા નારાજ ન થઈ જાય એટલે બધા ગોપોને ભેગા કર્યા અને ગોપોને કહ્યું કે તમે ગોકુળનું ધ્યાન રાખો, હું હમણાં મથુરા જઈ કંસને કર આપીને આવું છું. વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, ગોકુળની રક્ષા ગોપોને આપી અને ચાલ્યા મથુરા. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોપ એટલે મન, અને ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, એનો કુલ સમુદાય એટલે આ દેહ, માનવજી. અને જ્યારે પણ આપણા દેહને, આપણા જીવનને મનના ભરોસે મૂકીને જાઓ ને તો એમાં કાંઈક ને કાંઈક ઉત્પાત આવશે. જીવનને નિયમ, ધર્મ, સિદ્ધાંત આ બધામાં બાંધીને જીવવું જોઈએ. પણ જ્યારે મન પર સ્વચ્છંદ રૂપે જીવનને છોડી દો ને ત્યારે મન ક્યાંક ને ક્યાંક પતન તરફ આ જીવનને લઈ જાય છે. મૂળ વાત એ છે, તમારા જીવનની ડોર યા જેમ કુમળી વેળ ઉગે ત્યારે એને લાકડીનો ટેકો આપીને બાંધીએ છીએ. સાધારણ વ્યક્તિને એમ લાગે કે હમણાં ઉગી, એને બાંધી દીધી, પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. જે ટેકા ઉપર એનો વિકાસ થવાનો છે. એમ જ આપણા નિયમ, આપણા સિદ્ધાંતો, આપણા સંકલ્પો
એ આપણા શ્રદ્ધાની વિકાસના ટેકા છે. એને બંધન ન માનો, એ તમારા વિકાસનો આધાર બનવાના છે, જેનાથી જીવન ઉન્નત થવાનું છે. ગોપના ભરોસે મૂકીને ગયા, અને મનના ભરોસે જ્યારે પણ મૂકીએ તો મન આ મન છે ને પૂરો સંસારનો નહીં થવા દે અને પૂરા ભગવાનના નહીં થવા દે. અને ભગવાન પાસે હશો ત્યારે સંસાર યાદ કરશે, અને સંસાર પાસે હશો તો ભગવાન યાદ આવશે. જો ને આમાં એવા અટવાયેલા છીએ, કાંઈ સેવા અને સ્મરણ થતા નથી. સંસારના કાર્યો કરતા કરતા ભગવાનને યાદ કર્યા કરશો, અને ભગવાન આગળ ઉભા પેલું બાકી છે, આનું બાકી છે, એને કહેવાનું છે, આ બધું યાદ આવ્યા કરે. એટલે કે મૂળ વાતે આપણે જ્યાં હોઈએ છે ત્યાં હોતા નથી. માણસની તકલીફ જ જ્યાં શરીર હોય છે ત્યાં મન નથી હોતું, મન જ્યાં હોય છે ત્યાં શરીર નથી હોતું. આ બંને ભેગું થવું એ સૌભાગ્યની વાત છે. જે ક્ષણે જ્યાં શરીર છે ત્યાં મન લગાવ. કારણ કે મહાપ્રભુજી તો વ્યાખ્યા જ કરે છે કે ચેતસ્તત પ્રવણમ ચિત્ત પરોવાવું એનું નામ છે. પણ ચંચલ છે મન. ગીતાજીમાં પણ અર્જુન કહે ચંચલ મહી મન કૃષ્ણ પ્રમાથી બલવત્રમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ દુષ્કરમ. આ વાયુ જેવું દુષ્કર છે, આને પકડવું એટલું ચંચળ મન છે. શું કરીએ? અને ચંચળતા એનો સ્વભાવ છે. સ્વસ્થ મન ચંચળ હોય. જેમ જોવું એ આંખનો સ્વભાવ છે. તમે આંખ બંધ કરી દો તો અડધો કલાક બંધ કરો તો બેચેન થઈ જશે, કારણ કે જોવું એનો નેચર છે આંખનો. તમે કાન બંધ કરી દો, સાંભળવું નથી, અડધો કલાકમાં બેચેન થઈ, સાંભળવું એનો નેચર છે, સહજ છે. એમ સંકલ્પ વિકલ્પાત્મક મનઃ, સંકલ્પ વિકલ્પ કરવો એ મનનો સ્વભાવ છે. મનની વ્યાખ્યા જ, એની ડેફિનેશન મનની શાસ્ત્રોએ આપી. સંકલ્પ વિકલ્પાત્મક મનઃ, જે સંકલ્પ કરે ને વિકલ્પ કરે એ જ મન. સ્થિર મન બે જણાના હોય, કાં કોઈ બહુ મોટો યોગી હોય અને કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય. એને જ કોઈ ઈચ્છા ના જાગે, કઈ મનમાં સંકલ્પ વિકલ્પ જ ના જાગે. સ્વસ્થ મન એને જ કહેવાય. પણ સંકલ્પમાં પ્રભુ અને વિકલ્પમાં પ્રભુ. આપણે તો બંને જયારે સંકલ્પ થાય આજે ઠાકોરજી માટે ખીર બનાવું કે શીરો બનાવું, બંને ઓપ્શન એ જ છે. બંને જયારે ઓપ્શન પ્રભુ માટે જ હોય, આ કરું ક્યાં, તો બંનેમાં ઠાકોરજી જ રહે. તો જ્યારે સંકલ્પ અને વિકલ્પ બંને પ્રભુ બની જાય ત્યારે આ મનનું વર્ણ પરમાત્મા કરી લે છે. અહીંયા ગયા છે કંસ પાસે, વધાઈ આપી છે, કંસે પણ વધાઈ આપી અને મળવા ગયા કારાગૃહમાં વસુદેવજીને. વસુદેવજીએ કહ્યું કે તમે આ રીતે એકલું વ્રજને મૂકીને આવ્યા, મને ડર લાગે છે કે વ્રજમાં કંઈક ઉત્પાત થશે, તમે જલ્દી પાછા જાઓ નંદ બાબા. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. જો એટલે જ આપણે ત્યાં છઠ્ઠી નો ઉત્સવ એક દિવસ પહેલા થાય છે. તમે હવેલીમાં જોશો ને ક્રમમાં તો જન્માષ્ટમીની પહેલા છઠ્ઠી ઉજવાય, કારણ કે જયારે છઠ્ઠો દિવસ આવે ને પૂતના આવી અને પછી વ્રજવાસીઓ એટલા બધા ઠાકોરજીમાં લાગી ગયા, એક વર્ષ થવા આવ્યું પણ ઠાકોરજીની છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા. અને વ્રજવાસીઓ વ્રજભક્તો કહેવાય, અરે યશોદા, પ્રભુને એક વર્ષ થવા આવ્યું તો ઠાકોરજીની છઠ્ઠી જ ના કરી. અને કહ્યું જન્માષ્ટમી આવે, લાવો એના પહેલા છઠ્ઠી કરી દે. અને એટલે આપણે ત્યાં હવેલીના ક્રમમાં છઠ્ઠી ઉત્સવ પહેલા થાય છે. બાકી તો છઠ્ઠી કોઈ બાળક થયું હોય તો એના છઠ્ઠા દિવસે કઈ રીતે થાય? નહીં તો ઘણા આશ્ચર્ય થાય કે હજી જન્મ્યા નથી એના પહેલા છઠ્ઠી કેમ, એનું પૂજન કેમ? કારણ વ્રજવાસીઓ આમાં લાગી ગયા. અને પૂતના જે કંસે મોકલી છે ને સુખદેવજી વર્ણન કરતા બોલે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘનંતિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી આ ઘોરા પૂતના કેવી છે? બાલ ઘાતી. અને પૂતના કોઈ ને કોઈ રૂપે વ્રજમાં જ આવી. એટલે એમ નહીં માનું કે હું સત્સંગ કરવા બેઠો છું, હવેલીમાં છું, પાઠમાં છું, આમાં છું, એટલે અહીંયા મને કોઈ વિક્ષેપ નહીં આવે. ના, પ્રભુ પ્રત્યેક ક્ષણે આપણને ચકાસતા રહે છે. પ્રત્યેક ક્ષણે ભક્તની ભાવની પરીક્ષા થતી હોય છે. અને પરીક્ષા લોખંડની ના થાય, સોનાની જ થાય. કોઈ 1 ગ્રામ કે 10 ગ્રામ સોનું લાવે ને તો આપણને થાય ચેક કરી લઈએ. અને કિલો લોખંડ લાવે તો ક્યારે ઈચ્છા થાય એમના મૂકી દો ને બાજુમાં. લોખંડને ચકાસવામાં કોઈને રસ નથી, સોનાને ચકાસવામાં બધાને રસ હોય છે. આપણી તકલીફ શું છે? આપણે વારે ઘડીએ
જીવનની ઘટનાઓમાં ભગવાનને ચકાસતા રહીએ છીએ। જો તું ભગવાન હોય તો મારું આ ભગવાન, જો તું હાજર હોય તો, જો તું હાજરા હજુર હોય, પ્રભુ કે હું તો હાજર જ છું, તું ગેરહાજર છું, તારું ભક્ત પણ ગેરહાજર છે। હવે કોઈ જગ્યાએ તમે માટીનું લેવા જાઓ અને બાજુમાં કુંભાર બેઠો હોય તો માટલું સારું છે સાચું છે એ જોવા માટે માટલાને ટકોરા મારો કે કુંભારના માથે મારો? બાજુમાં બેસેલા કુંભારને ટકોરા મારો કે આ કેવું છે? આપણી જીવનની ઘટનાઓમાં આપણી જાતને ટકોરા મારવા કરતા આપણે ભગવાનને ટકોરાઓ મારીએ છીએ। જો તું સાચો હોય તો આમ કર, પ્રભુ કે હું તો સાચો જ છું, તું તારી બુદ્ધિ ઉપર ટકોરા માર કે યોગ્ય સમયે તારી બુદ્ધિ તને કામ લાગે છે કે નહીં। આમાં બુદ્ધિમાન વ્યક્તિ દુનિયામાં ઘણા હોય છે, પણ બુદ્ધિમાન હોવું જ પૂરતું નથી, યોગ્ય સમયે આપણી બુદ્ધિ આપણા કામમાં આવી જોઈએ। કારણ કે આપણી જ બુદ્ધિ ખોટા નિર્ણયો કરી અને આપણી દુશ્મન બની જાય છે। ગમે તેટલો બુદ્ધિમાન વ્યક્તિ કેમ ન હોય, કેવલ બુદ્ધિ હોવી જ પૂરતી નથી, એને કયા સમયે ક્યારે કઈ રીતે વાપરવી એ વિવેકની જરૂર હોય છે। એટલે વિવેક વગરની બુદ્ધિ પણ સર્વનાશ કરે છે। તો વિવેક નિતાંત આવશ્યક છે। એટલે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફતકાલ સ્વર્ગ, એટલે જ કહ્યું ને એ ધૈર્યનું પરીક્ષણ હોય છે। એટલે બુદ્ધિની પરીક્ષા સતત થતી હોય છે। એ તમારી પરીક્ષા ઘણી વાર નથી હોતી, તમારી બુદ્ધિ અને સમજણની પરીક્ષા હોય છે કે તમે આવા સંજોગોમાં કેવા નિર્ણય લઈ શકો છો। અને વૈષ્ણવતા આપણી ત્યારે જ ટકશે જ્યારે વૈષ્ણવ બનીને વિચાર કરીશું। સંજોગો બધાના એક સરખા આવતા હોય છે, સુખ દુઃખ બધાને આવતા હોય છે, પણ તમે વૈષ્ણવ બનીને ફેસ કરી શકો છો આ સંજોગોને? એ રીતે તમે સામનો કરી શકો છો તો તમારી વૈષ્ણવતા અખંડ રહેશે। પણ એક વ્યક્તિ બનીને સોલ્વ કરવા ગયા ને તો સંઘર્ષ પેદા થશે। વૈષ્ણવ બનીને સોલ્વ કરવા જશો તો જીવનમાં શાંતિ આવશે। એક વૈષ્ણવે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? જીવનનો ગમે તેટલો મોટો પ્રશ્ન હોય પણ સમાધાન વૈષ્ણવ બનીને કાઢજો। આપણે તો નાના નાના ક્ષણોમાં વિચલિત થઈ જઈએ છીએ। આપણી વૈષ્ણવતા અકારણ મુકાઈ જાય છે, જેનો કોઈ અર્થ પણ નથી હોતો, એવી વાતોમાં પણ વૈષ્ણવતાઓ મૂકી દઈએ છીએ। મહાપ્રભુજી તો એમ કહે છે કે જીવનના સૌથી મોટા નિર્ણય લેવાના આવે ને તો એ વૈષ્ણવતા બાજુમાં ન મૂકતો, નહીં તો તારું અકલ્યાણ થશે। તારા વ્યક્તિત્વ જોડે તારી વૈષ્ણવતા જોડાયેલી રહેવી જોઈએ। પૂતના કંસેન પ્રહિતા ઘોરા, પૂતના બાલઘાતીની છે। એમ થયું કે કંસના શત્રુને ક્યાં ગોતું? સ્તન પર વિષ લગાવીને આવી, જેટલા નવજાત બાળક હોય એને સ્તનપાન કરાવું ને એના પ્રાણોના કર્ષણ કરી લઉં, વિષપાન કરાવી દઉં। અને આ વિચાર કરી પૂતના સમગ્ર બ્રજમાં પરિભ્રમણ કરવા લાગી। પૂતાન નયતી પૂતના, એટલે જ આ બે પાત્રોથી બહુ સાવધાન રહેવું। એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના। જે બધું અનુકૂળ ચાલતું હોય એમાં મંથરાની જેમ એક ખોટો વિચાર મૂકી જાય અને આપણું મન પછી ચગડોળે ચડવા લાગે। કારણ કે આ બધા વ્યક્તિઓના નામ નથી, પૂતના કે મંથરા, આ વૃત્તિઓના નામ છે। ક્યાંક ને ક્યાંક સમાજમાં કામ કરતા જ હોય, કોઈ ને કોઈ રૂપે। અને પાછા આપણી નિંદા કરનાર કરતા ખતરનાક પણ હોય। પેલા છે ને તમારા માટે આવું કહેતા હતા, આજે ટપાલી થઈને આવે ને એ વધારે ખતરનાક હોય। પેલો તો બિચારો કયા સંજોગોમાં ક્યારે બોલ્યો હોય, એને એ કદાચ આવેશમાં બોલ્યો હોય, ખરાબ ભાવ ના હોય, પણ આજે સંદેશ વાહક હોય ને એ વધારે ખતરનાક હોય। આપણે એમ કે તું રહેવા દે, હું સમજી લઈશ, પણ તારે સૂચના આપવાની જરૂર નથી। તમારા માટે પેલા આમ કહેતો અને પેલો એવો ચગી જાય, હવે તું હતોય નહીં એની સામે। એટલે આ વચ્ચેના છે ને એનાથી વધારે સાવધાન રહેજો। આ મંથરા, રાવણોની બીક સમાજને નથી, કારણ કે ખુલ્લા દેખાય છે। ભય સમાજને મંથરાઓનો છે, કારણ કે ખુલ્લી દેખાતી નથી। એ હિતેચ્છુ લાગે છે, આપણી છે એવું લાગે છે, પ્રિય લાગે છે। જો મારું કેટલું ભલું ઈચ્છે છે, મને આઈને કહી જાય છે બધું, એમાં કાંઈ રાજી થવા જેવું નથી। નિંદા એક કચરો છે, અને કચરો ક્યાં નખાય? તમને એને શું માન્યું તમારે સમજી લેવાનું। અને એટલા માટે એ જ છે, આ કચરા ફેંકવાની જગ્યા નથી ભાઈ। એને એમ કહો અમારે તો ફ્લાવર વાસ જેવા થવું છે, અહીંયા તો ગુણોના પુષ્પો ઉગાડીને જા તો અમને આનંદ આવે। અમારે કચરાનો ડબ્બો નથી બનવો। કોઈની ફાલતુ નિંદા સાંભળવી જ, પાપની શરૂઆત જ નિંદાથી થાય છે, દ્વેષની શરૂઆત જ નિંદા શ્રવણથી થાય છે।
આ બધા દુર્ગુણોથી બચવું હોય ને તો નિંદા શ્રવણ બંધ કરો. અહીંયા જ્યારે પૂતના પ્રવેશ કરે છે, પૂતાન નયતી, ખોટો વિચાર આપી જાય મંથરા અને પવિત્ર વિચાર લઈ જાય એ પૂતના. ઘણાના મનમાં કથા સાંભળતા સાંભળતા સારો ના, હવે તો આપણે સ્કૂલમાં જોડાવ, આપણે હવેલીમાં જોડાવ, આપણે આમાં જોડાવ. અરે હમણાં અપાતું હશે, હમણાં પેલા જોવા તો દે શું થાય છે, ગામના લોકો જોડાય છે કે નહીં. ઘણા લોકો ગામની રાહ જોતા હોય, ગામ જોડાય ને પછી કરીશું, ગામ તો કરી લેશે, તું રહી જઈશ. એટલે કોઈના પવિત્ર કાર્ય, કોઈના સત્કર્મમાં ક્યારે પણ આડે ના આવતા. કોઈ પુણ્ય કરવા જઈ રહ્યું હોય, ખોટી વાત કરી એના મનને ડગાવતા, કારણ કે આ બહુ મોટું પાપ છે. કોઈ આપવા જાય છે અને તમે એને જો રોકો છો તો આનાથી મોટું કોઈ પાપ નથી, કારણ કે તમે એને પુણ્ય કરતા અટકાવ્યું, સત્કર્મ કરતા રોક્યો છે. આ અપરાધ છે. ઉલટાનો પ્રેરિત કરવો જોઈએ કે મારામાં તો સામે તારામાં છે, તું રોક, જોડાય. જુઓ, આપણે બધા ફૂલ નથી બની શકતા, પણ પવન બનીને ફૂલની સુગંધ તો બધે પહોંચાડી શકીએ છીએ ને. ભાગવત સાંભળીને પવન તો બનો. જે એક અહીંયા પુષ્પ ખીલવા જઈ રહ્યું છે કે સ્કૂલ બને, આ બને, જે એક સુંદર સત્કર્મ સમાજમાં થવા જઈ રહ્યું છે, કદાચ ફૂલ ન બની શકીએ પણ પવન બનીને સુગંધ ફેલાઈએ ને તોય બહુ મોટી સેવા છે.